सूरत से बड़ी खबर है। शहर में बिना किसी ठोस निगरानी और नियंत्रण के कामकाज चल रहा है। महानगर पालिका लगातार भरोसे से काम करने का दावा तो कर रही है, लेकिन जमीनी हकीकत कुछ और ही बयां कर रही है। ऑडिट रिपोर्ट में किसी भी तरह के विरोधी दस्तावेज नहीं है, बल्कि यह नगर पालिका के ही दावों और असल सच्चाई को सामने रखती है। शहर में करोड़ों रुपए के काम पूरे होने का दावा किया जाता है, लेकिन जमीन पर उनका असर दिखाई नहीं देता। स्वीपर मशीनों की खरीद, डोर टू डोर कचरा कलेक्शन, उबेर कचरा घोटाला, सिक्योरिटी व्यवस्था और सीसीटीवी लिंक जैसे कई मामलों में भ्रष्टाचार के आरोप सामने आए हैं। सूरत के लोग विकास के नाम पर टैक्स भर रहे हैं, लेकिन पैसा जनता की भलाई के बजाय गलत जगहों पर खर्च होता नजर आ रहा है। सूरत में विकास के दाव पर सवाल। ऑडिट रिपोर्ट ने नगर पालिका की जमीनी हकीकत उजागर की। વડાઓની અંદર પણ ખામી છે કે જે પોતાના વિભાગની અંદર કેવી રીતના કામ થશે અને કઈ રીતના કામ પૂર્ણ થશે ને એના બજેટ કેટલું થશે એમને પોતાને ખ્યાલ નથી। હવે હું ખૂબ મહત્વની વાત એ કરવા માંગુ છું કે આ તો મેં જનરલ વાત કરી, જનરલાઇઝ વાત કરી ને આ તમામ વસ્તુ ઓડિટની વાત કરી। સુરતની અંદર જે ઓડિટ બને છે, આ જે આખો રિપોર્ટ બને છે, આ છેલ્લા 3 વર્ષનો જો ઓડિટ રિપોર્ટની અંદર વાંધા વચકાઓ લખેલા હોય કે ભાઈ ટોટલ કેટલા બિલો આવ્યા ને એમાંથી કેટલા બધા બિલો ઉપર વાંધા વચકા છે, બધા પ્રોજેક્ટોની ફાઇલોની ચકાસણી થતી હોય તો 2020-21માં 2708 વાંધા વચકા હતા। એટલે કે વાંધાઓ દર્શાવવામાં આવ્યા હતા 2708। એટલે જેટલી ફાઇલો મૂકી એમાં 2708 ફાઇલ એવી હતી કે જેના અંદર ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે, ક્યાંક ને ક્યાંક બિલ અમાન્ય કરવામાં આવ્યું છે અને ક્યાંક ખોટી રીતના બિલ મૂકવામાં આવ્યું છે। આ તમામ પ્રકારના વાંધા હતા। ત્યાર પછી 2023-24માં 1616 વાંધા વચકાઓ આવ્યા છે। આમાંના હું ખાલી અમુક ઉદાહરણ સ્વરૂપે તમારા વચ્ચે વાંધાઓ મૂકું તો કેવા વાંધા છે।